હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે મારી ન્યૂ ચેનલ રસોઈની રમઝટમાં। તો આજે આપણે શીખીશું મસ્ત મજાની મકાઈમાંથી બનાવેલી ચટપટી ચટાકેદાર બજારમાં મળતી હોય તેવી જ વાનગીઓ। એક તો ચાટ છે મકાઈની અને બીજી છે મસ્ત મજાની ચીઝ સ્વીટ કોર્ન રેસીપી, જે લગભગ નાનાથી લઈને મોટા સુધી બધાને ફેવરિટ હોય છે અને ફટાફટ બની જાય છે। તો ચાલો આપણે પણ ફટાફટ બનાવી નાખીએ મસ્ત મસ્ત ટેસ્ટી મકાઈમાંથી બનેલી આ બે વાનગીઓ। તો એના માટે આપણે સૌપ્રથમ બે મકાઈ જોશે, ફ્રેશ અને તાજી મકાઈ લેવાની છે। તેના પાંદડા કાઢીને ધોઈ અને ફ્રેશ લઈ લેવાની છે। અને બજારમાંથી આપણે મકાઈ જો મળતી હોય તો, અથવા તો ફ્રોઝન મકાઈના દાણા પણ મળે છે, તે પણ યુઝ કરી શકીએ। હવે એ કુકરમાં આપણે પાણી ગરમ મૂકશું અને એની અંદર મકાઈ નાખી અને 3 સીટી કરવાની છે। 3 સીટીમાં મકાઈ બફાઈ જાય છે। તો 3 સીટીમાં મકાઈ બફાઈ ગઈ છે, તેને આપણે એક વાસણમાં કાઢી લેશું અને તેને થોડું ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દેશું। અને હા, મકાઈના દાણા કાઢવા જો તમને અઘરા પડતા હોય તો આવું એક કટર પણ મળે છે બજારમાં, ઇઝીલી અવેલેબલ હોય છે મકાઈના દાણા, આનાથી ઇઝીલી નીકળી જાય છે। તો ચમચીથી, હાથથી, ચાકુથી જો દાણા સહેલાઈથી ન નીકળતા હોય તો આ કટરનો તમે યુઝ કરી શકો છો। બસ આવી રીતના જ આપણે મકાઈના દાણા કાઢી લેશું। જોઈ શકો છો, બહુ જ ઇઝીલી નીકળી જાય છે। અને આપણે બહાર જઈને જઈએ ખાઈએ એના કરતાં ઘરે જ જો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવી શકતા હોય તો કેમ નહીં। તો પહેલાં આપણે બનાવીશું મકાઈની ચાટ। તો તેના માટે મકાઈ બાફેલી, ડુંગળી, ટમેટાં, લીંબુ, ચાટ પૂરી, કોથમરી અને મસાલેદાર જે ચણા મળે છે તે, આ બધા વસ્તુ લઈ અને આપણે મિક્સ કરવાની છે। હવે આમાં તમે કોઈ પણ તમારી રીતના વસ્તુ એડ પણ કરી શકો છો। કોઈ વસ્તુ ના ભાવતી હોય તો તમે તે પણ બાદ કરી શકો છો, તમારી રીતના તમે કોઈ પણ એડ કરી શકો છો। આ બધી વસ્તુ મેં મિક્સ કરી દીધી છે એક બાઉલમાં અને તેની અંદર મેં ચપટી મીઠું સ્વાદ અનુસાર અને લાલ મરચાંની ભૂકી નાખી છે, થોડો ચાટ મસાલો નાખ્યો છે। સોરી, તેનો વિડીયો ઉતારતા ભૂલી ગઈ હતી, તેના બદલ માફ કરજો। બસ આ 3 વસ્તુ નાખેલી છે, સ્વાદ અનુસાર નાખી છે। બસ તેને બધાને મિક્સ કરી દીધી છે। મસ્ત મજાની ચટાકેદાર ચાટ મકાઈની તૈયાર છે બનીને। હવે આમાં તમે મેં કીધું એ પ્રમાણે કોઈ પણ વસ્તુ તમે એડ કરી શકો છો। તમે આમાં બાફેલા બટેટા નાખી શકો છો અથવા તો મમરા નાખી શકો છો, ભેળ જેવું જ, મતલબ કંઈક પણ એવું ઇનોવેટિવ બનાવીને તમારી રીતના તમારા ટેસ્ટ પ્રમાણે તૈયાર કરી શકો છો। તો તૈયાર ચાલો થઈ ગઈ છે આપણી મસ્ત મજાની ચટાકેદાર મકાઈની ભેળ। તો મકાઈની ચાટ તૈયાર છે, જેને આપણે સર્વ કરી દઈશું એક બાઉલમાં। અને મને તો જોઈને જ પાણી આવી જાય છે, તો તમે પણ લોકો કોમેન્ટ કરજો કે કોને કોને મસ્ત વિડીયો જોઈ અને મોઢામાં પાણી આવી ગયું છે, સાચી વાત કરજો। તો ચાલો, અને એને ગાર્નિશ કરીશું બસ થોડા સા ચૂટકી સા આપણે કોથમીરથી। જો મસ્ત બની ગઈ છે આપણી ચટાકેદાર મસ્ત મકાઈની ભેળ, તૈયાર છે। હવે આપણે નેક્સ્ટ રેસીપી બનાવીશું ચીઝ સ્વીટ કોર્ન, એટલે કે ચીઝવાળી મકાઈ ગુજરાતી ભાષામાં કહીએ તો એના માટે જે બાફેલી મકાઈ હતી તે લેવાની છે, જેટલી પણ બચ્યું હોય એટલી, તમારા રીતના તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। આ એક સિમ્પલ રેસીપી છે, એકદમ સિમ્પલ। તમે તમારા બાળકોને શીખવાડી દો તો તમારા બાળકો જાતે બનાવી લે એ રીતની રેસીપી છે। બસ બાફેલી મકાઈ તમારે આપી દેવાની, એટલે એની પ્રમાણે સ્વાદ અનુસાર એ પોતાની વસ્તુ એડ કરી દેશે। થોડું મીઠું નાખવાનું છે, બસ થોડું
મરીનો પાવડર નાખવાનું છે, ચપટી લાલ મરચું નાખવાનું છે. તમારી રીતના તમે તીખું જો વધુ ભાવતું હોય તો નાખી શકો, તીખું ના ભાવતું હોય તો ના પણ નાખાય, એવું કંઈ જરૂરી નથી, બસ ટેસ્ટ પ્રમાણે. પછી નાખવાનું છે આમાં ચીઝ, ઘણું બધું. તો ચીઝ ક્યુબ લીધું છે અમૂલનું, તમે કોઈ પણ ચીઝ યુઝ કરી શકો છો. છીણી લેવાનું છે ચીઝ ક્યુબને. બસ ચીઝ જેને વધુ ભાવતું હોય તે આમાં ભરપૂર માત્રામાં ચીઝ નાખી શકે છે. તમારી રીતના બધું મિક્સ થઈ જાય એટલે બસ એને આવી રીતના મિક્સ કરી હલાવી અને તૈયાર છે મસ્ત મજાની ચીઝ સ્વીટ કોર્ન. બજારમાં મળતા હોય તેવા જ ટેસ્ટી ચટાકેદાર. તો તૈયાર છે આપણી બંને રેસીપી, જે તમે શરૂઆતમાં જ વિડીયોમાં જોયેલી હતી. જો સાવ ઇઝી અને એકદમ ફટાફટ 10 મિનિટમાં ઘરમાં જ હોય એ જ વસ્તુથી બની જાય ઇઝીલી તેવી આ બંને રેસીપી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.